અહીં આ એમસીક્યુ માં શું આપેલું છે તો કે નીચેના આલેખોમાંથી અહીંયા આપણને ગ્રાફ આપેલા છે, આલેખ આપેલા છે. આલેખોમાંથી ઇલેક્ટ્રોનની ઊર્જા અને પરમાણુય દળ વચ્ચેના સંબંધ દર્શાવો. એટલે કે કયો આલેખ છે એ ઇલેક્ટ્રોનની ઊર્જા એટલે કે એનર્જી અને પરમાણુય દળ એટલે કે Z, આ બંને વચ્ચે શું સંબંધ છે એ દર્શાવતું કયો આલેખ આવે છે. પહેલા તો આ બંને વચ્ચે શું સંબંધ હોય એ આપણે જાણવું જોઈએ. તો તેના માટે આપણી પાસે એક ઊર્જા શોધવાનું સૂત્ર છે -13.6 n² -13.6 n² ના છેદમાં z². શું છે? -13.6 n² ના છેદમાં z². અને આ 13.6 છે એ કેવું હોય છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે શું થાય છે તો કે E બરાબર -13.6 n² z² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીંયા તો આપણે આ બેની કમ્પેરીઝન કરવાની થાય તો E ચલે છે 1/z². આવું થશે. શું થશે? E ચલે છે 1/z². એટલે કે એ બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો હવે વ્યસ્ત પ્રમાણમાં હોય તો એના માટે શું થતું હોય તો કે જો E નું મૂલ્ય વધે તો Z નું મૂલ્ય શું થાય? ઘટે. એનાથી વિરુદ્ધ જો E નું મૂલ્ય ઘટે તો Z² નું મૂલ્ય શું થાય? વધે. કારણ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે એકનું મૂલ્ય વધે ત્યારે બીજાનું મૂલ્ય ઘટે, એવું થતું હોય છે. તો અહીંયા હવે આપણે જોઈએ કે એકનું મૂલ્ય વધે ને એકનું મૂલ્ય ઘટે એટલે કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો ભાઈ આ C આલેખ છે તો કઈ ન આવે. આ રીતે કઈ વધે ઘટે બંને આ પણ ન આવી શકે કારણ કે એક વધે છે વળી પાછો કોન્સ્ટન્ટ થઈ જાય છે. તો એવું તો કદી થતું હોતું નથી કારણ કે Z છે પરમાણુય ક્રમાંક આખા આવર્તી કોષ્ટકમાં પણ ક્યાંય કોન્સ્ટન્ટ થતો નથી, હંમેશા વધતો હોય છે. ડાબેથી જમણી તરફ જઈએ તેમ પરમાણુય ક્રમાંક છે વધતો હોય છે, ઉપરથી નીચેની તરફ જઈએ તેમ પણ પરમાણુય ક્રમાંક વધે છે. તો કોન્સ્ટન્ટ એટલે કે અચળ કિંમત તો ક્યારેય નથી થતી તેમની ઊર્જાની સાથે. બીજી વસ્તુ થાય કે અહીંયા આપણે x પર આપેલું છે. હવે બે આલેખ રહ્યા, એક A અને D. આ બંનેમાંથી કયું આવશે એ ચેક કરવાનું રહેશે. અહીંયા તમે જોશો કે E ઊર્જા વિરુદ્ધ Z² નો આલેખ છે. E વિરુદ્ધ Z² નો આલેખ છે. તો આ E વિરુદ્ધ Z² નો આલેખ છે. આ તમે જોશો તો આનો આપણે ઢાળ કંઈક આ રીતે શોધી શકીએ. એટલે કે એકનું મૂલ્ય વધે છે ત્યારે બીજાનું મૂલ્ય પણ શું થાય છે? વધે છે. એવું થાય જ ન થાય કારણ કે અહીંયા તમે જુઓ કે આ શૂન્ય મૂલ્ય હોય, 0 મૂલ્ય હોય તો આ Z² નું મૂલ્ય ડાબીથી જમણી બાજુ જાય તેમ વધતું જાય કે નહીં? જે કઈ મૂલ્ય હોય જેમાં પણ એકમમાં આપ્યું હોય. અને જ્યારે અહીંયા શું થાય છે તો કે અહીંયા ઉપરના તરફ જાય તેમ ઊર્જા પણ શું થતી જાય છે તો કે વધતી જાય છે. તો આ બંને છે એમાં તો શું થાય છે તો કે E અને Z² એકબીજાના સમપ્રમાણમાં છે એવું દેખાય છે કારણ કે એકનું મૂલ્ય વધે છે તો બીજાનું મૂલ્ય શું થાય છે? એ પણ વધે છે. તો બંનેના મૂલ્ય વધે છે તો એ તો સમપ્રમાણ વાળું છે. તો આ પણ આપણી પાસે ઓપ્શન આવશે નહીં. તો હવે એકમાત્ર કયો ઓપ્શન વધ્યો? ડી ઓપ્શન. અને ડી ઓપ્શન કઈ રીતે ને શા માટે આવશે તો એ જોઈએ. આપણે તેનો આલેખમાં ઢાળ દોરવાનો પ્રયત્ન કરીએ. ઢાળ તો આપણે 10મા ધોરણમાં દોરીને આવેલા હોય. હવે તમે જુઓ અહીંયાથી આ E નું મૂલ્ય છે જેમ ઉપર જાય છે તેમ શું થાય છે? વધે છે. એટલે કે આ એક મૂલ્ય, આ બે મૂલ્ય, 3, આ 4, આ 5, આ 6 તો ઉપરના તરફ જઈએ તેમ વધે છે. એટલે કે માની લો કે અહીંયા 5 જેટલું મૂલ્ય છે ત્યારે અહીંયા શું થાય છે તો કે આ 1, આ 2, આ 3, આ 4, આ 5 આ જમણી બાજુ જતા વધે છે. હવે શું થશે તો કે અહીંયા તમે જુઓ કે આ જે આલેખમાં જે લાઈન આવેલી છે, ફ્લોટ આવેલો છે એ કઈ રીતે આવેલો છે તો કે નીચેની તરફ. એટલે કે એ શું દર્શાવે છે? ઘટાડો દર્શાવે છે.
પરંતુ તમે જુઓ કે આ નીચેના તરફ આવે છે એટલે e નું મૂલ્ય શું થાતું જશે? ઘટતું જશે. એવું મતલબ થાય નીચેના તરફ તો e નું મૂલ્ય ઘટે છે ને, ઉપર જાય તેમ વધે છે. અને વળી પાછું તમે જુઓ જમણી બાજુ શિફ્ટ થાય છે. જમણી બાજુ શિફ્ટ થાય તો z નું મૂલ્ય શું થાતું જશે? તો કે વધતું જશે. એટલે કે e અને z² એકબીજાથી કેવા છે? અહીંયા વિરુદ્ધ પ્રમાણમાં. અને વિરુદ્ધ પ્રમાણમાં છે જેથી કરીને આપણે અહીંયા એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે. વિરુદ્ધ એટલે તો પ્લસ માઈનસ થઈ જાય. વ્યસ્ત પ્રમાણમાં છે જેથી કરીને આપણે અહીંયા વ્યસ્ત પ્રમાણ વાળો કયો આલેખ આવી શકે? ડી ઓપ્શન આવશે. ડી વાળો આલેખ આવશે. તો અહીંયા તો આન્સર થઈ ગયો ડી 4. હવે જો અહીંયા ઘણી વખત છે એ આ રીતે પણ આલેખ આપેલા હોય કે ભાઈ ઈ આ આલેખ છે એ તમને આ રીતે પણ આપી દઈ શકે. આ રીતે. અને અહીંયા તમને આપી દીધું હોય e અને અહીંયા આપી દીધું હોય z². તો આ પણ આલેખ સાચો થાય. કારણ કે નીચેના તરફ હવે તમે જો આ આલેખ છે એ જમણી બાજુ ચાલે છે. જમણી બાજુ ચાલે છે એટલે કે આ z² નું મૂલ્ય વધતું જાય છે. જમણી બાજુ જાય છે. જમણી બાજુ જાય એમ વધે. અને નીચેના તરફ આવે છે એટલે કે e નું મૂલ્ય શું થતું જાય છે? ઘટતું જાય છે. તો આ પણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એવું દર્શાવે કે નહીં? તો આના આલેખના બદલે આ આલેખ પણ આવી શકે. તો આ પણ સાચો આલેખ થાય છે. તો આ રીતે થોડુંક આપણે આલેખમાં ઢાળને દોરી દર્શાવી અને આપણે જોઈ શકીએ છીએ કે કયો આન્સર સાચો થશે. તો અહીંયા ઇલેક્ટ્રોનની ઊર્જા એટલે કે ઊર્જા અને પરમાણુય દળ z વચ્ચેના સંબંધિત દર્શાવતું આલેખ એ આ દર્શાવે છે ઓપ્શન નંબર ડી. હવે જોઈએ નેક્સ્ટ. હવે બીજા MCQ માં શું કહે છે કે બે કણ છે, કણ A અને કણ B ના વેગની અનિશ્ચિતતા આપેલી છે 0.05 મીટર પ્રતિ સેકન્ડ અને 0.02 મીટર પ્રતિ સેકન્ડ. તો ડેલ્ટા XA અને ડેલ્ટા XB નો ગુણોત્તર શોધો. એટલે કે બંનેની સ્થાનની અનિશ્ચિતતા આપણે અહીંયા શોધવાની છે. તો પહેલા તો જે આપેલું છે તે લખીએ તો A નો આપણને વેગની અનિશ્ચિતતા એટલે કે ડેલ્ટા VA જે કેટલું છે 0.05 મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે B કણની આપેલી છે 0.02 મીટર પ્રતિ સેકન્ડ. અને એક આપણને એક કન્ડિશન આપેલી છે. જો એ પણ કરીએ શું છે તો કે MB નું દળ એટલે કે B કણનું દળ એ MA ના A કણના દળ કરતા 5 ગણું છે. 5 ગણું છે એટલે એના માટે શું થઈ જશે તો કે MB = 5 * MA. આપણે એક કન્ડિશનનો ઉપયોગ કરવાનો થશે. હવે આપણને ખબર છે કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ હવે આપણે આ જાણીએ છીએ ડેલ્ટા x into m into ડેલ્ટા v greater equal h/4π. આ છે હાઇઝનબર્ગનું અનિશ્ચિતતા શોધવાનું સૂત્ર, જેમાં સ્થાનની અને વેલોસિટી એટલે કે વેગની અનિશ્ચિતતા હોય છે. જ્યારે દળ છે એની કોઈ દિવસ અનિશ્ચિતતા હોતી નથી, કારણ કે દળ છે ચોક્કસ હોય છે, દળ છે અચળ મૂલ્ય છે. હવે ડેલ્ટા x, આ જે હાઇઝનબર્ગનું સૂત્ર છે આપણે a કણ માટે અને b કણ માટે લખીએ તો આને હું a કણ માટે લખવું હોય તો આ બંનેને a એવું કીધું. જ્યારે આપણે આને b કણ માટે લખવું હોય તો આ રીતે થઈ જાય ડેલ્ટા xb * m ડેલ્ટા vb greater equal h/4π. હવે આ બંને તમે જુઓ કે h/4π ની બરાબર છે તો એ બંનેને સરખાવી શકાય. તો એ બંનેને સરખાવીએ તો ડેલ્ટા x એ m * ડેલ્ટા vb is equal to ડેલ્ટા xb * m * ડેલ્ટા vb. આ થઈ છે. હવે આપણે અહીંયા શું કરવાનું છે તો કે xa અને xb નો ગુણોત્તર લેવાનો છે. તો આ xb છે ને અહીંયા નીચે લઈ આવવું અને આ છે એ આ બાજુ નીચે આવી જશે, અહીંયા a આવશે ને. એટલે કે હવે અહીંથી લખું છું કે ડેલ્ટા xa ના છેદમાં ડેલ્ટા xb બરાબર આ તો હતું જ અહીંયા m * ડેલ્ટા vb ના છેદમાં આ પણ હતું, આ છે છેદમાં આવી જશે m * ડેલ્ટા va. આ રીતે બરાબર. આ જે છે એ b નું દળ છે અને આ a નું દળ છે.
હવે શું થાય તો કે ડેલ્ટા આ બધાની કિંમત મૂકી mb બરાબર કેટલા છે તો કે 5 ગુણ્યા ma ગુણ્યા ડેલ્ટા vb ની કિંમત કેટલી છે ડેલ્ટા vb છે 0.02 ના છેદમાં ડેલ્ટા ma ની કિંમત તો એ તો એની જ રહેશે અને ડેલ્ટા va ની કિંમત કેટલી છે 0.05 તો આ ma કેન્સલ થાય તો આમાં પણ આ 0 0 બંને કેન્સલ આઉટ થઈ જાય પછી 5 અને 5 તો બે આન્સર આવે છે આમનો ગુણોત્તર ડેલ્ટા x a અને ડેલ્ટા x b એટલે કે a કણ અને b કણનો ગુણોત્તર એનું મૂલ્ય કેટલું આવે 2 આવે તો અહીંયા આન્સર થઈ જશે a આન્સર તો આ MCQ માં આન્સર થઈ ગયો a તો અહીંયા આપણે જોયું કે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ બે કણની આપણને અહીંયા વેગની અનિશ્ચિતતા આપેલી હતી તો સ્થાનની અનિશ્ચિતતાનો ગુણોત્તર આપણે શોધી શક્યા હજી એક MCQ આ MCQ માં શું આપેલું છે તો કે He પ્લસ આયન આ He પ્લસ આયન એટલે હંમેશા એક મગજમાં આવી જવું જોઈએ કે અહીંયા Z છે 2 છે કારણ કે આપણે મોટા ભાગે હાઇડ્રોજનને મનમાં રાખી અને સૂત્રમાં કિંમત મૂકીને ફટાફટ આન્સર લાવતા હોઈએ તો એમાં ભૂલ પડવાની શક્યતા 100% રહી જાય એટલે આ Z બરાબર 2 છે યાદ રાખી લેવાનું થયું He પ્લસ આયનની લાઇમન શ્રેણી હવે લાઇમન શ્રેણી છે એ શું હોય છે તો કે લાઇમન શ્રેણીમાં તો n1 to n2 તરફ જતી હોય છે પહેલામાંથી બીજામાં જતી હોય છે લાઇમન શ્રેણી એટલે n2 to n1 આવતી હોય છે ઉપરથી નીચે આવે ને શ્રેણી તો ત્યારે બને બીજામાંથી પહેલામાં આવતી હોય છે લાઇમન શ્રેણી ત્યારે થાય તો લાઇમન શ્રેણી માટેની મહત્તમ તરંગ લંબાઈ શોધો આપણે તરંગ લંબાઈ લેમ્ડા મેક્સ એટલે કે મહત્તમમાં મહત્તમ કેટલી હોય એ આપણે શોધવાની છે તો અહીંયા આપણે તરંગ લંબાઈ પરંતુ આપણી પાસે તો તરંગ સંખ્યાનું સૂત્ર છે હવે તરંગ સંખ્યા કહો અથવા તો કહો 1/λ તો બંને સરખું જ થાય કે નહીં જેનું સૂત્ર શું થઈ જાય તો કે RH શું છે તો કે રીડબર્ગ RH શું છે તો કે રીડબર્ગ અચળાંક છે જે એક પ્રકારની અચળ કિંમત હોય છે અને પછી બાકીની કિંમત મૂકીએ તો RH z સ્ક્વેર કૌંસમાં 1/n1 સ્ક્વેર માઈનસ 1/n2 સ્ક્વેર આ થઈ જાય હવે આ RH ને આપણે RH એટલે કે R ને R જ રાખશું કારણ કે આપણને ઓપ્શનમાં પણ R દેખાય છે એટલે એની કિંમત મૂકવાની નહીં થાય પરંતુ આ z સ્ક્વેર ની જરૂરથી મૂકવાની થશે જેની z સ્ક્વેર એટલે કેટલું થઈ જાય 4 પછી આ થઈ જશે 1/1 નો વર્ગ માઈનસ 1/2 સ્ક્વેર તો આને સોલ્વ કરીએ તો RH into 4 આ 3/4 થઈ જાય અને 4 કેન્સલ થઈ જાય તો 1/λ is equal to RH into 3 થાય પરંતુ અહીંયા આપણે 1/λ નહીં પરંતુ લેમ્ડા શોધવાનું છે તો લેમ્ડા બરાબર તો શું થઈ જાય કે 1/3r આ એમની લેમ્ડા મેક્સ એટલે કે મહત્તમ તરંગ લંબાઈ આપણને આ રીતે મળે તો બહુ સીધું ને સરળ છે આવા પણ આપણે સવાલ છે એ નીટમાં જીમાં એમાં પૂછાઈ શકતા હોય છે નીટનું લેવલ છે થોડું નીચું હોય છે જીનું લેવલ છે થોડું વધારે હોય છે એટલે કે તેમાં થોડા ટફ ક્વેશ્ચન આવતા હોય છે પરંતુ યાદ રાખજો કોઈ પણ ટફ સવાલ હોય કે સહેલા સવાલ હોય તેને તો તેની થિયરીના આધારે તેના જે સૂત્ર હોય તેના આધારે જ તેને સોલ્વ કરી શકાતા હોય છે એટલે જે કાંઈ NCERT ની ટેક્સ્ટ બુક છે આપણા મગજમાં ક્લિયર કટ હોય તો આપણે લગભગ બધા MCQ છે એ કરી શકીએ સિવાય કે કોઈ જેમાં ગાણિતિક સ્ટેપ આવતા હોય ને આપણા મગજમાં ક્લિક ન થાય કે આમાં આ રીતે કરવાનું થાય તો આપણે કદાચ MCQ છૂટી જાય બાકી તો બધા MCQ મોટા ભાગે આપણે કરી શકીએ તો આ રીતે ત્રીજા MCQ માં આન્સર આવશે B બીજો અહીંયા MCQ માં શું આપેલું છે તો કે જ્યારે ઇલેક્ટ્રોન એ n+1 ઊર્જા સ્તરમાંથી n માં ઊર્જા સ્તરમાં સંક્રમણ પામે ત્યાંથી ક્યાં તો કે n+1 ઊર્જા સ્તર છે ત્યાંથી એ n માં ઊર્જા સ્તરમાં સંક્રમણ પામે ત્યારે ઉત્સર્જાતી ઊર્જા n ઊર્જા સ્તર મુજબ કેટલી થાય એટલે n ઊર્જા સ્તર મુજબ જ શોધવાની થાય કારણ કે ઇલેક્ટ્રોન આવે છે ક્યાં
n માં ઊર્જા સ્તરમાં, જેથી કરીને આપણને આ ઊર્જા શોધવાની કીધી છે, E શોધવાનું કીધું છે કે કેટલી ઊર્જા ઉત્સર્જિત થાય. બરાબર છે. હવે અહીંયા આપણે કોઈ પ્રકારનું કીધું નથી કે કયો વર્ણપટ છે, એટલે આપણે માની લેવાનું થાય કે હાઇડ્રોજનનો રેખા વર્ણપટ છે અને એ હાઇડ્રોજનના રેખા વર્ણપટમાં આપણે આ સૂત્ર જાણીએ છીએ કે n+1 માંથી ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? n માં આવે છે. 1 mu બાર એટલે કે તરંગ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/λ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે rz² કૌંસમાં 1/n1² - 1/n2². હવે અહીં શું છે? તો કે n2 બરાબર n+1 છે અને n બરાબર n1 બરાબર n છે. અને એક આપણે આ કન્ડિશનનો પણ ઉપયોગ કરવાનો થશે કે n છે એ ખૂબ જ મોટું છે 1 કરતા, એટલે કે લગભગ 1 લાખ માની શકો. તો 1 લાખ અને 1 લાખ પ્લસ 1 એટલે કે 1 લાખ ને 1, તો 1 ને તો આપણે 1 લાખ ની સાપેક્ષે ગણી શકીએ, એટલે કે ખૂબ જ વધારે મૂલ્ય છે. હવે આ બંને કિંમત આપણે અહીંયા મૂકીએ તો જો જીબી શું થાય? તો કે rz² કૌંસમાં 1/n1 શું છે? તો કે n², n1 શું છે? તો કે n² માઈનસ 1/n2 શું છે? તો કે n+1 નો સ્ક્વેર. આ ઇન્ટુ થઈ ગયું. હવે બંનેનો ક્રોસ ગુણાકાર થાય તો rz² n+1 નો વર્ગ માઈનસ n નો વર્ગ ના છેદમાં n² ઇન્ટુ n+1². હવે આ n+1² છે તેનું હવે સાદુરૂપ આપીએ તો કઈક આ રીતે થઈ જાય કે rz² કૌંસમાં આ n નો વર્ગ પ્લસ 2n પ્લસ 1 નો વર્ગ 1 માઈનસ n² ના છેદમાં n² n+1 નો સ્ક્વેર. હવે અહીંયા તમે ઉપરમાં જોશો કે આ n² પ્લસ છે અને આ n² માઈનસ છે, તો એ બંને કેન્સલ આઉટ થાય અને એ બંને કેન્સલ આઉટ થાય એટલે શું વધશે? હવે તો કે ભાઈ rz² 2n+1 ના છેદમાં n² અને n+1 નો વર્ગ એટલું વધશે. હવે આપણે અહીંયાથી હવે અહીંયા લખું છું. હવે આપણે આ કન્ડિશનનો ઉપયોગ કરીએ કે ભાઈ n ની કિંમત ખૂબ જ મોટી છે, એટલે n ની કિંમત ખૂબ જ મોટી હોય તો n+1 બરાબર હું n લખી શકું 1 ને અવગણીને. તો આ n+1 બરાબર હું n લખી શકું, આ n+1 બરાબર હું n લખી શકું. તો આ થઈ જાય rz² કૌંસમાં 2n ના છેદમાં n² ઇન્ટુ n² r. આ n+1 નું શું થઈ ગયું? n. અને આ n+1 નું શું થઈ ગયું? તો કે n નો વર્ગ. હવે આ n એક વખત કેન્સલ થઈ શકે અને એક વખત કેન્સલ થાય તો આ થઈ જાય rz² ઇન્ટુ 2/n³. જો જીવે આવું થાય. અને હવે આમાં કઈ કિંમત મૂકવાની છે નહીં, નથી r ની કિંમત, નથી z ની, નથી n ની કિંમત મૂકવાની. તો હવે આ છે એ આપણે 1/λ બરાબર થઈ ગયું કે આ જે કઈ સૂત્રમાં આપેલું છે રકમમાં એ મુજબ જોઈએ તો n³ વાળું તો આ એક જ છે, ડી આન્સર. જેથી કરીને આપણે એ મુજબ ગોઠવીએ તો 2rz² ના છેદમાં n³. આ હવે તેમની ઊર્જાનું મૂલ્ય. કોઈને એમ થાય કે ભાઈ અહીંયા તો આપણે ઊર્જાનું મૂલ્ય શોધવાનું હતું, E નું મૂલ્ય શોધવાનું હતું ને 1/λ નું કેમ શોધ્યું? તો ધ્યાનથી સાંભળો જી ભાઈ કે E બરાબર શું થતું હોય તો કે hν અથવા તો એ પણ થતું હોય hc/λ. હવે hc/λ તો 1/λ ને હું μ બાર કહી શકું અને આ h અને c છે અચળાંક છે, તો E કહો કે μ બાર કહો કે કહો 1/λ બધું એક જ થશે, કારણ કે તરંગ સંખ્યા μ બાર બરાબર શું હોય? 1/λ. તો આને હું E બરાબર જ લખી શકું, એટલે કે આ ઊર્જા સ્તર થયું તેનું મૂલ્ય 2rz²/n³. તો આમાં આન્સર આવી ગયો ડી ચોથો. ઓકે, એઝ વેલ નેક્સ્ટ MCQ. જે MCQ પણ ખૂબ જ મજાનું છે. આ MCQ એવા છે કે જેમાં એક
આ એમસીક્યુ એવું છે કે જે આપણે 12મા ધોરણનો પહેલું ચેપ્ટર આવશે ઘન અવસ્થા સોલિડ સ્ટેટ. એ સોલિડ સ્ટેટ ની રિલેટેડ છે આ એમસીક્યુ. પણ સોલિડ સ્ટેટ નું જેટલું ઉપયોગી છે એટલું હું તમને હમણાં સમજાવી દઉં કે શું હોય. હવે શું કહે છે કે એક ચોરસ ઘન બોક્સમાં, હવે એક ચોરસ ઘન બોક્સ છે, ઇલેક્ટ્રોનને મુક્તપણે ગતિ કરવા દેવામાં આવે છે. જે બોક્સની બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે. હવે ચોરસ કીધું એટલે બધા 10 સેન્ટીમીટર જ હોય ને. ચોરસનો મતલબ જ થાય કે બધી બાજુ સમાન. તો 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર. તો વધુમાં વધુ વેગની અનિશ્ચિતતા કેટલી હશે? એટલે હવે આપણે વેગની અનિશ્ચિતતા આપણે શોધવાની છે કે કેટલી હશે ઇલેક્ટ્રોનના વેગની. કારણ કે ઘૂમે છે કોણ? તો કે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનના વેગની આપણે અનિશ્ચિતતા શોધવાની છે. તો અહીંયા છે એ પહેલા આપણે સ્થાનની અનિશ્ચિતતા શોધવી પડે, અને સ્થાનની અનિશ્ચિતતા થતી હોય છે અહીંયા એના ડાયાગ્રામ જેટલી, એટલે કે જેનું મૂલ્ય હોય છે √3a. આ આવશે તમારે ઘન અવસ્થામાં જોવાનું, સમજવાનું. તેનું ડાયાગ્રામ કેટલું થતું હોય છે? √3a. તો એટલું એની થતી હોય છે સ્થાનની અનિશ્ચિતતા. તો હવે સ્થાનની અનિશ્ચિતતા મળી ગઈ, વેગની અનિશ્ચિતતા તો આપણે શોધવાની છે. તો હવે આપણે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ તે શું છે? તો કે ડેલ્ટા x into ડેલ્ટા p is equal to h upon 4 pi ડેલ્ટા x into m ડેલ્ટા v is equal to h upon 4 pi. જે આપણે ડેલ્ટા v શોધવાનું છે તો આ બંનેને પેલી બાજુ લઈ જઈએ તો એ થઈ જાય ડેલ્ટા v is equal to h upon ડેલ્ટા x into m into 4 pi. આમાં આપણે કિંમત મૂકીએ, જે કિંમત હું અહીંયા મૂકું છું. h ની કિંમત તો શું હોય છે? પ્લાન્કનો અચળાંક. તો કે 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 ઘાત ના છેદમાં ડેલ્ટા x નું કેટલું છે? તો કે √3. અને અહીંયા a કેટલો છે? તો કે બાજુની જે છે એ, તો કે એ છે 10 લંબાઈ. એટલે √3 into 10 into 10 raised to -3. -3 એટલા માટે કર્યા કે આ જે છે એ સેન્ટીમીટરમાં છે, તો તેને કેમાં ફેરવવાની વાત છે? એ મીટરમાં. કારણ કે અહીંયા મીટરમાં હોય, અહીંયા જૂલને કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ના છેદમાં સેકન્ડ સ્ક્વેર હોય એકમ જૂલ બરાબર. તો ત્યાં મીટર હોય છે એટલે આને સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવા પડ્યા. દળ, ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય છે? તો કે 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત વાળું કિલોગ્રામ વાળું લખ્યું છે. પછી 4 અને પાઈ ની કિંમત 3.14. હવે આમનું તમે કેલ્ક્યુલેશન કરો તો એ કેલ્ક્યુલેશન કરતા તમને મળતું હોય છે 0.0033. તો 0.00 જેવું તો નથી, પરંતુ આપણે તેને જમણી બાજુ આપણે 1 2 અને 3 પોઈન્ટ ખસેડીએ તો એ 3.3 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર પ્રતિ સેકન્ડ એટલી તેની વેગની અનિશ્ચિતતા આવે. મીટર પ્રતિ સેકન્ડ જેટલી તેની વેગની અનિશ્ચિતતા આવે. અને જે મૂલ્ય કયું છે? એ ઓપ્શન 3.3 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત મીટર પ્રતિ સેકન્ડ. તો આ વસ્તુ એ આપણા મગજમાં ક્લિક થવી જોઈએ કે √3a જેટલો ડાયાગ્રામ હોય છે. જે આપણે 12મું ધોરણ છે ઘન અવસ્થા શીખી લઈએ તો ઓટોમેટિક પછી આપણને વધારે ખ્યાલ આવે છે. એના સિવાયના પણ ઘણા આકારના આપણે ડાયાગ્રામ પણ ત્યાં જોવાના થતા હોય છે, એ પણ ત્યારે જોવાના થશે. તો આ રીતે આ એમસીક્યુ માં આપણા આન્સર આવશે એ પહેલો. અહીં આ એમસીક્યુ માં ઇલેક્ટ્રોનનું દળ m હોય, વીજભાર e અને v વોલ્ટની તીવ્રતાથી ગતિ કરે છે. સોલ્યુશન જોઈએ કે ભાઈ અહીંયા એક ઇલેક્ટ્રોન છે જેનું દળ m, વીજભાર e અને v વોલ્ટની તીવ્રતાથી ગતિ કરે છે. તો તેનો વેગ શોધો. તો તેનો વેગ v આપણે શોધવાનો છે. તો આપણે જાણીએ છીએ કે વેગ એટલે થઈ જતું હોય છે, એટલે કે
ગતિ ઉર્જા બરાબર આપણે જાણીએ છીએ m v સ્ક્વેર. હવે અહીંયા v વોલ્ટ્સ થી ગતિ કરે છે અને વીજભાર e જેટલો છે ઇલેક્ટ્રોનનો, એટલે કે તેની ઉર્જા છે એક પ્રકારે એ કેટલી થઈ જશે તો કે e * v વોલ્ટ્સ. આ થઈ જશે તેની ઉર્જા. વોલ્ટ એટલે તેના વોલ્ટ્સ હોય અલગ અલગ આંકડામાં, અને ઇલેક્ટ્રોનનો વીજભાર તો એ એક પ્રકારે ઉર્જા સાબિત થતી હોય છે, ઉર્જા હોય છે. તો અહીંયા આપણે ગતિ ઉર્જા આપેલી છે 1/2 mv², અને એક આ ઉર્જા છે જેની મદદથી તે ગતિ કરે છે. આટલી ઉર્જાથી ગતિ કરે છે તો તેની 1/2 mv² થાય છે. તો આ બંનેને હવે આપણે સરખાવી શકીએ આ રીતે કે 1/2 mv² બરાબર e * v. આ જે v છે એ વોલ્ટ વાળો v છે, અને આ જે v છે એ વેગ વાળો v છે. હવે અહીં આપણે વેગ શોધવાનો છે, એટલે આ v² ને આપણે કરતા બનાવવાનું થશે. તો 1/2 બે છે એ છેદમાં છે તો પેલી બાજુ જશે તો એ અંશમાં આવી જશે, અને ના છેદમાં m. હવે આપણે બંને બાજુએથી વર્ગમૂળ લેવાનું થાય, અને બંને બાજુએથી આપણે વર્ગમૂળ લઈએ એટલે આ v² છે એ શું થઈ જાય v, એટલે કે વેગ, અને આ તરફ રહી જાય આપણે √2ev/m. આ m છે એ શું છે ઇલેક્ટ્રોનનું દળ છે. આ m છે એ શું છે ઇલેક્ટ્રોનનું દળ છે. તો આવો ઓપ્શન ક્યાં જોવા મળે છે ભાઈ? આ ઓપ્શન √2ev/m. 2ev વાળો બે વાળો એક જ ઓપ્શન છે, ઓપ્શન નંબર 3C. તો આ રીતે આપણે આ એક ખ્યાલ હોવી જોઈએ આમાં કે જે ઇલેક્ટ્રોનનો વીજભાર અને તેનો વોલ્ટ છે એનો ગુણાકાર એક પ્રકારે ઉર્જા થતી હોય છે, અને અહીંયા આપણી પાસે ગતિ ઉર્જા છે. કહેવાનો મતલબ કે એ જે કાંઈ ઇલેક્ટ્રોન પાસે ઉર્જા છે આ વોલ્ટના લીધે એ ઉર્જાને તે કેમાં ટ્રાન્સફર કરે છે? ગતિ ઉર્જામાં. તો એ બંને ઉર્જા સમાન થઈ તો એને સરખાવી શકીએ આપણે. તો આ રીતે આપણને વેગ એમનો મળે, અને આમાં આપણે કિંમત મૂકી અને આંકડામાં વેગ શોધવાનું કીધું હોય તો પણ આપણે મીટર પ્રતિ સેકન્ડમાં આન્સર આવી શકે. આ જે v છે એ શું છે તો કે વોલ્ટ છે, બરાબર. હવે જોઈએ આગળ નેક્સ્ટ MCQ. જો આયનીકરણ એન્થાલ્પી He પ્લસ આયનની, કયો આયન છે? He પ્લસ આયન. હવે He પ્લસ આયન હોય એટલે એક વસ્તુ તો ફિક્સ કે અહીંયા આપણે Z બરાબર 2 લેવાનું છે. આ ધ્યાનમાં રાખવાનું. ભલે આપણે સૂત્ર બધા હાઇડ્રોજન ના મૂકીએ, પરંતુ ત્યાં પરમાણુય ક્રમાંક હવે આપણે હિલિયમ નો લેવાનો થશે, કારણ કે MCQ માં હિલિયમ ની વાત છે. He પ્લસ આયનની આયનીકરણ એન્થાલ્પી 19.6 જૂલ પ્રતિ પરમાણુ હોય તો Be+3 આયનની બીજી કક્ષાની એટલે થઈ જશે n બરાબર 2, અને ત્યારે એનો Z થઈ જશે Be નો કેટલો હોય 4. તો આ જે ડેટા છે કેના થઈ ગયા? Be+3 ના, અને આ જે ડેટા થઈ ગયા એ He+ ના. હવે આપણને કોની ઉર્જા શોધવાની કીધી છે તો કે Be+2 વાળા, Be+3 વાળા. અને આ જે He+ છે તેની જે આયનીકરણ ઉર્જા છે He+ એટલે કે એમાં એક ઇલેક્ટ્રોન હોય, એ એક ઇલેક્ટ્રોન કેના ઇલેક્ટ્રોનની બરાબર થાય તો કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની બરાબર. તો ઓટોમેટિકલી આ જે જૂલમાં જે આપણને કિંમત આપેલી છે એ હાઇડ્રોજનની ભૂમિ અવસ્થાની જ થઈ ગઈ હોય કિંમત. તો આપણે અહીંયા ઉર્જા શોધવાની થાય છે, તો ઉર્જા બરાબર આપણે આ રીતના કિંમત મૂકી શકીએ કે ભૂમિ અવસ્થાની ઉર્જા એટલે એ કેટલી આપેલી છે? 19.6 × 10⁻18. હવે આપણે ખબર છે કે આ સૂત્રમાં શું થઈ જશે તો કે ભાઈ Z² ના છેદમાં n².
ઇન્ટુ જૂલ, એટલે કે જૂલમાં છે. પરંતુ આનો આ જે જો સૂત્રનો ઉપયોગ આપણે આગળ ઉપર આમાં કરીને આવ્યા છીએ ઇલેક્ટ્રોન વોલ્ટમાં, પરંતુ અહીં ઇલેક્ટ્રોન વોલ્ટ વાળી કોઈ કિંમતની જરૂરિયાત નથી એટલે આપણે આનો જ રહેશે. હવે Be+3 માટેની આપણે ઊર્જા શોધવાની છે તો આ આંકડા અહીંયા મૂકવા પડશે. તો હવે અહીંયા જોશું આપણે કે આ 19.6 ગુણ્યા 10 ની -18 ઘાત z કેટલો છે તો કે 4. આ થયો 4 નો વર્ગ ના છેદમાં n કેટલા છે તો કે 2, એ થઈ ગયો 2 નો વર્ગ. તો આગળ ઉપર 19.6 ગુણ્યા 10 ની -18 ગુણ્યા 16 ના છેદમાં 4, અને આનું કેલ્ક્યુલેશન કરો તો એ આન્સર બનતો હોય છે 78.4 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ. હવે તમે જુઓ કે આવો આન્સર કે ઓપ્શનમાં દેખાય છે જી ભાઈ 10 ની -18 જ છે બધામાં, તો એ કયો આન્સર આવશે? નન ઓફ ધીસ, એટલે કે આમાંનો એક પણ નહીં એબીસી માંથી, અને ઓપ્શન નંબર આવશે 4 જે 78.4 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ એ આપણને એ બી સી એકે ઓપ્શનમાં દેખાતું નથી એટલા માટે. નેક્સ્ટ એમસીક્યુ, જ્યારે He આયનના બે ઊર્જા સ્તરો વચ્ચે ઇલેક્ટ્રોનનું સંક્રમણ થાય છે. He આયનના બે ઊર્જા સ્તર છે, એક નીચેનું હશે એક ઉપરનું હશે. સંક્રમણ થાય છે ત્યારે ઇલેક્ટ્રોનની તરંગ સંખ્યા એટલે કે μ12 રીડબર્ગ અચળાંકના એકમમાં શોધો. આ r છે એ બધું શું છે? રીડબર્ગ અચળાંક છે, એટલે એના એકમમાં શોધવાનું છે, રીડબર્ગ અચળાંકમાં શોધવાનું છે. એટલે કે r ની કિંમત નથી મૂકવાની, એની જ રાખવાની. પરંતુ અહીંયા તમે જોશો કે કોઈ પ્રકારનો આપણને આંકડા આપેલા નથી કે ક્યાંથી ક્યાં ઊર્જા સ્તરમાં જાય છે, પરંતુ આપણને એક કોયડા પ્રકારનું આપેલું છે કે ઊર્જા સ્તરોનો સરવાળો 4 થાય છે. અહીંયા હવે આપણે એવું માની લેવાનું થશે કે બે ઊર્જા સ્તરો છે n1 અને n2, જેનો સરવાળો કેટલો છે 4 અને તફાવત 2 છે, એટલે કે n2 n1 2. આ બંને સમીકરણને આપણે સોલ્વ કરવા પડશે, ત્યારે આપણે n1 અને n2 શોધી શકીશું. તો એ બંનેને સોલ્વ કરીએ અહીંયા. હવે જે આ બીજું સમીકરણ છે એમાંથી હું n2 ને કરતા બનાવું છું, તો n1 છે માઈનસ છે, પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય, એટલે કે n1 + 2. હવે આ n2 ની કિંમત છે હું આ સમીકરણમાં મૂકું છું, એટલે એમાં મૂકતા શું થઈ જાય? n1 + 2 = 4. n1 નું n1, n2 બરાબર શું મૂક્યું? n1 + 2. હવે n1 એટલે કેટલા થઈ જાય? 2n1 + 2 = 4. તો n1 થઈ જશે 2, પેલી બાજુ જાય એટલે 2 વધશે, અને બંને બાજુથી 2 કેન્સલ થાય, એટલે કે n1 બરાબર કેટલા આવ્યા? 1 આવ્યું. હવે આ n1 બરાબર 1 છે કોઈ પણ માં મૂકીએ, માની લો કે આમાં મૂકીએ તો n2 બરાબર n1 + 2, અને n1 ની કિંમત 1 છે, એટલે કે n2 બરાબર કેટલા આવી ગયા? 3. તો અહીંયા n1 બરાબર શું છે? 1, અને n2 બરાબર કેટલા છે? 3. તો કહેવાનો મતલબ કે ઇલેક્ટ્રોન છે એ n બરાબર 3 માંથી ક્યાં આવે છે? n બરાબર 1 માં આવે છે. તો હવે તેની તરંગ સંખ્યા, તો તરંગ સંખ્યાનો આપણી પાસે તો સૂત્ર આ છે, μ12 RH × z² કૌંસમાં 1/n² - 1/n2². RH z કેટલા છે અહીંયા જી ભાઈ? તો કે 2, કારણ કે હિલિયમ છે, એટલે z બરાબર છે આપણે અહીંયા 2. પછી આ 1/n1 ની કિંમત 1 છે, એટલે 1 નો વર્ગ માઈનસ 3 નો વર્ગ. હવે આને આપણે સોલ્વ કરીએ તો આ થયું 4, આ 9 થઈ જાય, 3 નો વર્ગ 9 ઉપર જાય, આ 1 ઉપર જાય, એટલે 8, 9 × 9 2 / 9.
આ બંનેનો ગુણાકાર થાય 8 ચોકના 32 તો μ બાર = 32/9 into rh એટલે કે 32 ને ભાગ્યા 9 rh અથવા કે r તો એ કયો ઓપ્શન થઈ જશે બી ઓપ્શન બીજો ઓપ્શન એ અહીંયા આવી ગયો આપણો બીજો ઓપ્શન બી ઓપ્શન 32r/9 તો આ રીતે આ બધા એમસીક્યુ છે એમાં આપણને આ એમસીક્યુ માં બહુ બધી આંકડા આપેલા નથી પરંતુ એક કોયડા ટાઈપ આપેલું છે જેને આપણે સોલ્વ કરતા n1 અને n2 મળે જેની કિંમત આપણે તરંગ સંખ્યા વાળી કિંમત સૂત્રમાં મૂકીએ તો આપણને એક ચોક્કસ સૂત્ર મળે જે આપણો આન્સર બને બી આ બધા એમસીક્યુ છે એ ક્યાંક ને ક્યાંક કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા છે તમે એમ જોશો તો એમ લાગશે એવું થશે કે આ તો બહુ સહેલા એમસીક્યુ છે પરંતુ તમે જો આ એમસીક્યુ માં આપણને આ વિચાર આવવો જરૂરી છે તો જ તમે સોલ્વ કરી શકો કારણ કે નહીતર એકેય પ્રકારના આંકડા અહીંયા આપેલા નથી કે નથી એકેય પ્રકારનું આપણી પાસે સૂત્ર કે જેની મદદથી ડાયરેક્ટ આપણને આ ઓપ્શનમાંથી કોઈ જવાબ મળે છે એ સિવાય આમાં આપણને એ ખબર પડવી જોઈએ કે He+ ને જે એક ઇલેક્ટ્રોન હોય છે એ હાઇડ્રોજનના પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન જેટલા જ હોય છે અને Be+3 નું શોધવાનું થાય તો આ જે આયનીકરણ ઊર્જા આપેલી છે એન્થાલ્પી આપેલી છે એ જ આપણી ભૂમિ અવસ્થાની એન્થાલ્પી થાય ઊર્જા થાય જેને અહીંયા મૂકવાનું છે જૂલમાં Z² * n² તો આન્સર આવે કે નન ઓફ ધીસ કારણ કે એ ઓપ્શનમાં નથી અને આમાં આપણે છે આ સરવાળો 4 અને તફાવત 2 છે એને આપણે સોલ્વ કરવું પડે જો એકદમ નિરાતે એવું સોલ્વ કરીએ ધ્યાન રાખીને તો આપણે n2 અને n1 ની કિંમત મેળવી શકીએ સરળતાથી નહીતર જો એમાં આપણે લોચે ચડી ગયા કે શું મળશે n1 અને n2 ની કિંમત તો આપણે આ સૂત્ર આવડતું હોય તેમ છતાં આપણે ના મૂકી શકીએ એ સિવાય આ સૂત્ર પણ યાદ આવવું જરૂરી છે જે તે સમય કારણ કે જ્યારે નીટની એક્ઝામ કે જીની એક્ઝામ આપતા હોય ત્યારે બધા સબ્જેક્ટનું સાથે હોય બધા સબ્જેક્ટની સાથે હોય ત્યારે આપણે આ સૂત્ર પણ જે તે સમય યાદ આવવું જરૂરી છે એટલે નીટ કે જીમાં જે એટલા બધા હાર્ડ એન્ડ ફાસ્ટ એમસીક્યુ પૂછાતા નથી બહુ બધા અઘરા હા અમુક એક બે સવાલ હોય છે અઘરા કે જે બહુ પ્રોપરલી મહેનત કરેલી હોય તો એ જ સોલ્વ કરી શકતા હોય છે બાકી મોટા ભાગના એમસીક્યુ થી આવા ક્યાંક હોય છે કે જેને બહુ બધી વખત પ્રેક્ટિસ કરેલી હોય એક ટોપિક ઉપર મિનિમમ 30-40 એમસીક્યુ કરેલા હોય તો એના માટે આ કોઈ અઘરું બનતું નથી અને સરળતાથી સારા એવા સ્કોર કરી શકતા હોય છે તો આનાથી આ એમસીક્યુ